ઓમ શ્રી પરમાત્મને નમઃ. આજના શ્લોક ભગવાન જણાવે છે કે રાજસ તપ કોને કહેવાય છે. જે તપ સત્કાર, માન, પૂજા માટે તથા બીજા કોઈ સ્વાર્થ માટે પાખંડથી કરવામાં આવે છે, એ અનિશ્ચિત તેમજ ક્ષણિક ફળ આપનારું તપ ભગવાન કહે છે કે રાજસ મનાયું છે. અહીં અનિશ્ચિત ફળ આપનારું એટલે કે જે ફળની પ્રાપ્તિ માટે એનું અનુષ્ઠાન કરવામાં આવે છે એ ફળ મળવા ન મળવાનું નિશ્ચિત નથી, એને રાજસ તપ કહેવામાં આવે છે. હવે ભગવાન શ્લોકના માધ્યમથી શું કહે છે આપણે જોઈએ. આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 17 શ્રદ્ધાત્રય વિભાગ યોગનો શ્લોક ક્રમાંક 18. શ્રી ભગવાન ઉવાચ સત્કાર્યમાન પૂજાર્થમ તપોદંભેન ચૈવ યત ક્રિયતે તદિહ પ્રોક્તમ રાજસૈચલમધ્રુવમ. હવે આપણે જોઈએ રામસુખદાસજી મહારાજ શું કહે છે. જે રાજસ મનુષ્ય હોય છે તે સત્કાર, માન, પૂજા એના માટે તપ કરે છે. એ લોકોને એવું લાગે છે કે અમે જ્યાં જઈએ ત્યાં અમારું માન સન્માન થાય, હાર પહેરાવવામાં આવે, ઊંચું આસન આપવામાં આવે, લોકો અમારી સાથે સારું સારું બોલે, મીઠું બોલે, અભિનંદન પત્ર આપે, આવી રીતે અમારો સત્કાર કરશે એવું લાગ્યા કરે છે. રાજસ મનુષ્યોને એવું હોય છે કે લોકો અમારા ચરણ ધોશે, મસ્તક પર ફૂલ ચડાવશે, ગળામાં પુષ્પમાળા પહેરાવશે, અમારી આરતી ઉતારશે, પ્રણામ કરશે, ચરણ રજને શિર પર ચડાવશે, મર્યા પછી પાલખી કઢાવશે ને અમારું સ્મારક બનાવશે. આ બધા ભાવો માટે જ રાજસિક મનુષ્યો તપ કરે છે. એને જ ભગવાને કહ્યું છે સત્કાર માન પૂજાર્થન તપક ક્રિયતે. હવે દંભેન ચૈવ યત એનું શું કહે છે મહારાજ આપણે જોઈએ. મહારાજ કહે છે કે અંતઃકરણથી તપ પર શ્રદ્ધા અને ભાવ ન હોવા છતાં બહારથી લોકોને દેખાડવા માટે આસન લગાવીને બેસવું, માળા કરવી, જપ કરવા, દેવતાઓનું પૂજન કરવા લાગી જવું, આ બધું દંભ છે. લોકોને બતાવવા માટે જે કરવામાં આવે તે બધું દંભ છે. રાજસિક મનુષ્ય લોકોને બતાવવા માટે કરે છે. તદિહ પ્રોક્તમ રાજસૈ ચલમધ્રુવમ. મહારાજ કહે છે કે રાજસ તપનું ફળ ચલ એટલે કે નાશવાન હોય છે અને અધ્રુવ એટલે કે અનિશ્ચિત હોય છે. ઇહ પ્રોક્તમ, ઇહ એટલે અહીં. રામસુખદાસજી મહારાજ કહે છે કે રાજસ તપનું ફળ આ લોકમાં એટલે કે મનુષ્ય લોકમાં જ, મધ્ય લોકમાં જ મળે છે. એટલા માટે રાજસ તપનું ફળ ન સ્વર્ગ હશે ન નરક હશે, પરંતુ અહીં જ મહિમા ગાઈને પ્રશંસા કરીને પૂરું થઈ જશે. રાજસ મનુષ્યો દ્વારા શારીરિક, વાચિક અને માનસિક તપ ન થઈ શકે, કારણ કે એમને ફળની ઈચ્છા છે અને એનાથી જે દેવતાનું પૂજન કરવાનું છે એ કરે છે. એવા લોકોનો ભાવ સૌમ્ય રહી જ ન શકે, બ્રહ્મચર્ય ના પાળી શકે, અહિંસા પણ મુશ્કેલથી પાળી શકે છે. એવા મનુષ્યોનું મન હંમેશના માટે પ્રસન્ન નથી રહી શકતું, કારણ કે કંઈક ને કંઈક કામનાને કારણે મનમાં સંકલ્પ વિકલ્પો થતા રહે છે. આવા રાજસ તપ કરવાવાળા મનુષ્યો સત્કાર, માન, પૂજા, દંભ માટે જ તપ કરે છે, તો એમના ભાવની શુદ્ધિ થતી જ નથી. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.